ધોરણ 11 કોમર્સમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હવે આપણે આજના લેક્ચરમાં વર્ગીકૃત માહિતી એટલે કે ગ્રુપ ડેટા, એમાં અસતત માહિતી એટલે કે ડિસ્ક્રીટ, એમાં આપણે દશાંશકો દિશાય DJ નો અભ્યાસ કરશું. અવર્ગીકૃત માહિતી અને અસતત માહિતી, એમાં સૂત્ર એના એ જ રહે, બદલાય નહીં. તો D નું સૂત્ર તમને ખ્યાલ જ છે, DJ બરાબર J કૌંસમાં n + 1. આ તો આવે જ n + 1 તો બધાયમાં દશાંશક હોય, D હોય, દિશાય તો નીચે કેટલા મુકાય? 10 મુકાય. મૂળ અવલોકન ચતુર્થકમાં નીચે 4 મૂકતા હતા, મધ્યસ્થમાં નીચે 2 મૂકતા હતા. દશાંશક હોય D તો નીચે કેટલા મુકાય? 10 મુકાય. n + 1/10 મૂળ અવલોકન. તમારી પાઠ્યપુસ્તકમાં 3.4 નો દાખલો ત્રીજો જ પાછો આપણે કરશી, પણ એમાં આપણે હવે D2 અને D4 મેળવશું. બીજો દશાંશક અને ચોથો દશાંશક મેળવશું. પહેલા D2 ત્યારબાદ D4. કોષ્ટક તો એક જ વાર આવે, નીચે ગણતરી D2 અને D4 બેની અલગ અલગ બતાવવી પડે. ચાલો, દશાંશક હોય કે શતાંશક હોય કે ચતુર્થક હોય કે મધ્યસ્થ હોય, મીડિયમ, એક જ ખાનું બનાવવાનું. કયું? CF. રકમમાં તમને બે કોલમ આપેલા જ છે, XR અને FI. બે લખી જ નાખ્યા. FI પરથી CFI મળી જાય. પહેલા 11 ના 11, 11 ને 14 25, 25 ને 22 47, 47 ને 15 62, 62 ને 8 70, 70 ને 6 76, 76 ને 4 નાખો 80. થઈ ગયા બે સરખા. હવે આપણે પહેલા D2 મેળવશું, ત્યારબાદ D4. બે પ્રશ્નો પૂછ્યા, બીજો દશાંશક અને ચોથો દશાંશક. આ બગડો છે ને એ J કહેવાય. J બરાબર 2 લેવાનો. D2 માં J બરાબર કેટલા લેવાના? J બરાબર 2. D2 અહીંયા J બરાબર 2, D2 છે એટલે J બરાબર 2 થાય. n ની કિંમત કેટલી લેવાની? 80. 80 + 1/10. આગળ બગડો. D2 આપણે મેળવવાનું છે. 80 ને 81/10. મૂળ અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. 81/10 પેલા કરવાનું. બગડો એમ 81/10 કરો તો કેટલા થાય? 8.1. મૂળ અવલોકન 8.1 * 2 કરો, મલ્ટીપ્લાય 2. 8.1 * 2, 2 * 2 = 16. 16.2, 16.2 મૂળ અવલોકન. જો પોઈન્ટમાં આવ્યો, પોઈન્ટમાં આવે એટલે ઉતાવળ નહીં કરવાનો. પોઈન્ટની પહેલા કયો આંકડો છે? 16. આમાં જે 16 દેખાય છે CFI માં? ક્યાંય જો 16 છે, 11 છે પણ 16 નથી, ક્યાંય 16 નથી, તો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો. 16.2. 16.2 આમાં કોની અંદર આવે? 11 થી 25 ની અંદર 16.2 આવે, તો 25 ની સામે કોણ છે? 18. તો D2 બરાબર 18. બીજો દશાંશક કેટલો થાય? 18 થાય. બીજો દશાંશક 18 થાય. હવે આપણે આ જ રકમમાં D4 કરશું. એટલે ફટાફટ આ કાગળ લખી લ્યો, ત્યારબાદ કોષ્ટક પણ લખજો અને ગણતરી પણ લખજો. ત્યારબાદ આપણે D4, આ જ રકમમાં આપણે D4 મેળવતા શીખીએ.
આ જ રકમમાં D4 બીજો પ્રશ્ન ચોથો દશાંશક fourth decile D4 મેળવશે તો dj બરાબર j કૌંસમાં n વત્તા 1 છેદમાં કેટલા આવે d હોય તો 10 n વત્તા 1 છેદમાં 10 મૂળ અવલોકન j બરાબર અહીંયા આપણે 4 લખવાના D4 પૂછાય ને j ની કિંમત કેટલી લખવાની આપણે j બરાબર 4 લખવાના ટેબલ તો ઈ જ કોષ્ટક તો બીજી વાર લખવાનું ના હોય એકવાર પર કોષ્ટક લખાઈ ગયું પછી D2 ની ગણતરી લખાઈ ગઈ તો ખાલી D4 ની ગણતરી લખવાની ટેબલ પછી બે વાર ન લખવાનું ચાલો D4 j બરાબર 4 અને 4 અહીંયા j બરાબર 4 j ની જગ્યાએ 4 લખો નીચે 10 n ની કિંમત કેટલી છે 80 1 મૂળ અવલોકન 80 ને કેટલા થાય 80 ને 81 81 ના છેદમાં 10 મૂળ અવલોકન એટલે 8.1 81 ભાગ્યા 10 4 ને રાખો 81 ભાગ્યા 10 કરો તો 8.1 મૂળ અવલોકન 8.1 ગુણ્યા 4 કરો 8.1 ગુણ્યા 4 4 એકા 4 પોઈન્ટ નીચે પોઈન્ટ 8 ચોક 32 32.4 નું અવલોકન પોઈન્ટમાં આવે એટલે એકવાર જોઈ લેવાનું ડાયરેક્ટ જવાબ નહીં લખવાનો પોઈન્ટ ની પેલા કોણ છે 32 છે તો આમાં જે 32 છે CFI માં જોઈ 32 ક્યાં છે આમાં 32 આમાં ક્યાં છે જ નહીં જો આમાં 32 હોય તો બે રીતે વધારે લખવી પડે જે આપણે અનગ્રુપ ડેટા અવર્ગીકૃત માહિતી કરતા હતા એ રીતે અહીંયા 32 ક્યાં નથી જો CFI અહીંયા પોઈન્ટ પેલા 32 છે તો અહીંયા 32 દેખાતા નથી તો ડાયરેક્ટ જવાબ લખી શકાય 32.4 આમાં કોની અંદર આવે 25 થી 47 ની વચ્ચે 32.4 આવી જાય આની અંદર ને ટીક કરો તો 47 ની સામે કોણ છે 19 તો D4 બરાબર 19 ચોથો દશાંશક fourth decile બરાબર 19 આનો જવાબ થયો ચોથો દશાંશક ખ્યાલ આવી ગયો ચલો D2 મેળવ્યો અને D4 મેળવ્યો આ કોષ્ટક બીજી વાર લખતા નહીં ખાલી તમારા D4 ની ગણતરી લખવાની કોષ્ટક આપણે એકવાર લખાઈ દીધું નીચે D2 ને D4 ની ગણતરી લખવાની કોષ્ટક હવે તમારે ના લખવાનું એટલે એક દાખલો છે કોષ્ટક એક જ વાર લખો નીચે ગણતરી જે પ્રશ્ન પૂછ્યો હોય એ બધી લખવી પડે તો ફટાફટ D4 ની ગણતરી લખી દીવા એટલે આપણે આના જેવો દાખલો છે આગળ કરીએ ચલો હવે આપણે દશાંશકમાં એક દાખલો હજી આપણે ગણીએ ઉદાહરણ નંબર 27 જે આપણે ચતુર્થકોમાં કર્યું હવે આપણે દશાંશકમાં એક રકમ કરશું પાછી ઉદાહરણ નંબર 27 મુલાકાતોની સંખ્યાને આપણે xi કહીશું અને ગ્રાહકોની સંખ્યાને આપણે આવૃત્તિ ફ્રીક્વન્સી fi કહીશું xi માં તમને આપ્યા છે 0 થી 6 આમાં આડું કોષ્ટક છે આપણે ઊભું બનાવવાનું 0 થી 6 અને fi માં છે 12 22 40 15 6 4 અને 1 મેળવવાનું છે આપણે D4 અને D5 અને શું બોલાય ચોથો દશાંશક અને પાંચમો દશાંશક fourth decile અને fifth decile ચોથો દશાંશક અને પાંચમો દશાંશક મેળવવાનું છે પહેલા આપણે D4 મેળવશું એ થઈ જાય ત્યારબાદ આપણે D5 મેળવશું તો ધ્યાન રાખજો
આ બે ઘણા રકમમાં આપેલા જ છે. આપણે દશાંશ અંક પૂછે d, ચતુર્થક પૂછે q, મીડિયન એટલે કે મધ્યસ્થ પૂછે m કે પર્સન્ટાઇલ p પૂછે શતાંશ. કયું ખાનું બનાવવાનું? એક જ ખાનું બનાવવાનું. CFI સંચય અવરોધી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. પેલા 12 ના 12 12 માં 22 ના કોઈ કેટલા થાય? 34. 34 ને 40 કેટલા થાય? 74. 74. 74 ને 15 કેટલા થાય? 89. 89 ને 6 કેટલા થાય? 55. 55 ને 4 કેટલા થાય? 99. 99 ને 100. આ બધાનો સરવાળો કરશો તો એ 100 થશે 100. ચાલો પહેલા આપણે d4 મેળવશું. d4 તો d4 નું સૂત્ર લખવું હોય તો dj બરાબર આગળ j કૌંસમાં n 1 d હોય તો નીચે કેટલા મુકાય? d હોય દશાંશ અંક દિશા તો નીચે 10 આવે. મૂ અવલોકન j ની કિંમત કેટલી રહેશે? j બરાબર અહીંયા 4 છે. d4 j બરાબર 4 મૂકો. અહીં j બરાબર 4 મૂકો. n ની કિંમત 100 છે. 100 1 n ની જગ્યાએ 100 બાકી બધુંય એમને જ રાખવાનું. મૂ અવલોકન ને એમને જ રાખવાનું. 100 માં 1 પ્લસ કરો તો કેટલા થાય? 100 ને 101. 101 ના છેદમાં 10 મૂ અવલોકન. 101 ભાગ્યા 10 કરો. 101 ભાગ્યા 10 તો છેદમાં 10 છે તો એક પછી પોઈન્ટ છે 10.1 મૂ અવલોકન. હવે આ બંનેનો ગુણાકાર થશે. d4 d4 બરાબર 4 નો ને 10.1 નો ગુણાકાર કરો. 4 એકા 4 પોઈન્ટ ના પોઈન્ટ 0 4 એકા 4 40.4 40.4 મૂ અવલોકન. પોઈન્ટ માં આવ્યા 40.4 મૂ અવલોકન. પોઈન્ટ માં આવે તો પેલા પોઈન્ટ ની પેલા સંખ્યા કઈ આવી છે? પોઈન્ટ ની પેલા 40 છે. તો આમાં ગોતો કે 40 છે. CFI માં ક્યાંય 40 દેખાય છે? નથી દેખાતા. તો ડાયરેક્ટ જવાબ લખી નાખો. 40.4 મૂ અવલોકન. 40.4 માં ક્યાં? જોજો 34 થી 74 ની વચ્ચે 40.4 આવી જાય તો 74 ની સામે કોણ છે? 2. તો d4 બરાબર 2. ચોથો દશાંશ fourth decimal બરાબર 2. d4 2. આ આપણો આન્સર થઈ ગયો. ચાલો ફટાફટ લખી લો બોલું પર જોઈને ભાગા ચોપડામાં. ત્યારબાદ આપણે d5 ની ગણતરી આ જ પ્રશ્નમાં સોલ્વ કરી. પાંચમો દશાંશ fifth decimal. લખવા થોડી ઝડપ રાખજો એટલે દશાંશનો ટોપિક આપણે આજે પૂરો થઈ જાય. પછી ખાલી શતાંશનો ટોપિક જ આ મેથડમાં બાકી હતી.
ચાલો આપણે આ જ રકમમાં D5 ફિફ્થ ડિસાઇડ પાંચમો દશાંશક મેળવશું. કોષ્ટક તો આને જ ચાલે, કોષ્ટક બીજી વાર લખવાનું નહીં. નીચે ગણતરી આપણે D4 ની થઈ ગઈ ને કોષ્ટકે લખાઈ ગઈ. હવે માત્ર D5 ની જ ગણતરી લખવાની. પાંચમો દશાંશક કોષ્ટક બીજી વાર લખવાની કોઈ જરૂર જ ના હોય. ચલો D5 j બરાબર કેટલા લેવાનું? 5. પાંચમો દશાંશ j બરાબર 5. અહીંયા j બરાબર 5. n વત્તા 1 દશાંશક હોય d તો છેદમાં કેટલા આવે? 10 આવે. n ની કિંમત મૂકો અને છેદમાં 10. બાકી બધું એમ મૂ અવલોકન ઓબ્ઝર્વેશન. n ની કિંમત કેટલી? 100 છે. 100 વત્તા 1 n બરાબર 100. 100 વત્તા 1 છેદમાં 10. આ 5 ને એમ કેમ રાખવાનું? 100 વત્તા 1 કેટલા થાય? 101 છેદમાં 10 મૂ અવલોકન. ખૂબ જ સહેલું, ઝડપથી થઈ જાય. તમારા હાથમાં કેલ્ક્યુલેટર છે, ફટાફટ થાય. 101 ભાગ્યા 10 કરો એટલે 10.1. 101 ભાગ્યા 10 101 ડિવાઇડ બાય 10 મૂ અવલોકન. હવે 10.1 ગુણ્યા 5 કરશે. 10.1 ગુણ્યા 5 કરો કેલ્ક્યુલેટરમાં તો કેટલા થાય? 5 એકા 5 0 5 એકા 5 50.5 મૂ અવલોકન. 50.5 મૂ અવલોકન જે હોય આપણો જવાબ. તો પોઈન્ટમાં આવે તો પહેલા જોવાનું. પોઈન્ટની પહેલા કોણ છે? 50 છે. પોઈન્ટની પહેલા 50 છે તો આમાં જો CFI માં ક્યાંય તમને 50 દેખાય છે? સંચય આવૃત્તિ CFI છે, કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી માં ક્યાંય 50 નથી છે. જો આમાં ક્યાંય 50 હોય તો તમારે બે રીતે વધારે લખવાની. અવર્ગીકૃત માહિતીની જેમ, અનુરૂપ ડેટાની જેમ. આમાં 50 ક્યાંય છે જ નહીં તો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો. 50.5 ગોતવાનું. 50.5 આમાં ક્યાં છે? 34 ને 74 ની વચ્ચે. 34 થી 74 ની વચ્ચે 50.5 આવે. તો 74 ની સામે કોણ છે? 2 છે. તો D5 બરાબર 2. પાંચમો દશાંશક D5 બરાબર 2. ફિફ્થ દિશા ઇઝ ઇક્વલ ટુ. બીજી વસ્તુ એક ખાસ સમજજો. D5 અને મધ્યસ્થ એટલે કે M અને D5, મીડિયન અને D5 અને Q2 આ ત્રણેયના જવાબ સરખા હતા કોઈ પણ મેથડમાં. અનુરૂપ ડેટા હોય કે ગ્રુપ ડેટા હોય, અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય. મધ્યસ્થ એટલે કે M Q2 અને D5. M Q2 અને D5. M Q2 અને D5 આ ત્રણેયના આન્સર કોઈ પણ મેથડમાં સરખા જ આવે. ખાસ યાદ રાખજો. ઘણા પ્રશ્નોમાં તમને સેક્શન બી માં કામ આવશે. ફરીથી એકવાર રિપીટ કરું. M Q2 અને D5 એનો આન્સર સરખો જ આવે કોઈ પણ રીતમાં, કોઈ પણ મેથડમાં. અને સવાલ જવાબમાં પણ આવું પૂછાઈ શકે. ખરા ખોટામાં, ખાલી જગ્યામાં, MCQ માં યાદ રાખવાનું. તો ફટાફટ તમારે ટેબલ ફરીથી જ લખવાનું. તમારે ખાલી આ D5 ની ગણતરી અત્યારે લખવાની છે એટલે આ દાખલો આપણો અહીંયા પૂરો થાય. તમને દશાંશકના દાખલાઓ ગણતા મેં શીખવાડ્યું. હવે આના પછીના ટોપિકમાં આપણે શતાંશકો વિશે અભ્યાસ કરવાનો. PJ પર્સન્ટાઇલ. પહેલા ફટાફટ તમારા D ની ગણતરી લખવાની લખી લ્યો, ત્યારબાદ આપણે આગળના દાખલાઓ પર ચર્ચા કરીશું. ચાલો બધાને લગાવી ગયો છે. આજના લેક્ચરમાં આપણે દશાંશકો એટલે DJ અસતત માહિતી, ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, અસતત માહિતીમાં આપણે દશાંશકો DJ નો અભ્યાસ કર્યો. હવે આપણે આગળના વિડિયોમાં, આગળના લેક્ચરમાં અસતત માહિતી, ડિસ્ક્રીટ માટે શતાંશકો PJ નો અભ્યાસ આપણે કરવાનો છે. અને
ને ઈ પતી જાય ત્યારબાદ આપણે સતત માહિતી ઉપર આવશે કન્ટિન્યુ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, સતત માહિતી જેમાં સૂત્ર એટલે કે ફોર્મ્યુલા બદલાશે. શતાંશકની અંદર અહીંયા p જે આવશે અને નીચે કેટલા આવે 100 આવે. તમને ખ્યાલ જ હશે. શતાંશક કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આપણે સતત માહિતી કન્ટિન્યુ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનના દાખલાઓ પહેલા સૂત્રનો અભ્યાસ કરશું પછીના દાખલાઓ ચતુર્થકો શતાંશકો ફરી પાછું બધું આવશે. પણ સતત માહિતી કન્ટિન્યુ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે બધું ફરીથી પાછું આવશે. મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક જે દાખલાઓ મોટા છે 5 માર્કના છેલ્લા સેક્શનમાં પૂછાયેલા હશે. બધા વિડિયો બરાબર જોજો, પાકા ચોપડામાં વ્યવસ્થિત લખજો. હવે તમારે હજી 1-2 મહિના આ રીતે જ ભણવાનું છે. જો તમે સિરિયસલી નહીં લ્યો તો એક્ઝામને તમને કઈ આવડશે નહીં અને તમારો પાયો છે 12મા ધોરણમાં નબળો રહી જશે અને એની ઇફેક્ટ તમારે 12મા ધોરણમાં રિઝલ્ટમાં ભોગવવી પડશે. એટલે બી સિરિયસ લઈને તમે ભણજો. ઓનલાઈન છે કે વિડિયો દ્વારા ભણવાનું. હજી 1-2 મહિના આપણે આમ જ ભણવાનું રહેશે. તો ખાસ ગંભીરતાથી બધા લેજો અને બધા વિડિયો બરાબર અભ્યાસ કરી પાકા ચોપડામાં વ્યવસ્થિત લખજો અને પ્રેક્ટિસ પણ કરજો એટલે એક્ઝામમાં તમને વાંધો આવે નહીં. હવે આગળના વિડિયોમાં આપણે શતાંશકો વિશે અભ્યાસ કરશું.